લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કામગીરીઓમાં રોકાયેલા અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલ ફોર્મ તેમના સંબંધિત વિભાગના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજરોજ લોકસભા ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ ઝઘડિયા સેવા સદન ખાતેના કેમ્પસમાં ઊભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર 2 દિવસ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં આજરોજ ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તથા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન આપી પ્રક્રિયામાં સહભાગી થયા હતા. રાજપારડી, ઉમલ્લા પોલીસ મથકના સ્ટાફ તથા એસઆરપીએફ શુક્રવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પોસ્ટલ બેલેટથી વોટિંગ પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સેવા સદન ખાતે ચૂંટણી ફરજના જોડાયેલા અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા.